મિત્રો પતંગ ઉડે છે અમારી. મિત્રો આ છે બોટુનું બંદર. આ બધી બોટોમાં કામ ચાલુ છે ધોવાનું ને એને સોપર પછી કરીએ ધોઈને. આ જેટલી પણ બોટો ઉપર ચરાવેલી છે એમાં અમુકમાં કામો કરે છે અને અમુકમાં સોપર કરવાનું અને હોય. ને પેલી બોટો છે પાણીમાં એ ફિશિંગ આવી ગયો છે અને પછી એનું બરફ ડીઝલ લઈને એને સીધે ફિશિંગ મોકલી દે. તમે બધા કોતરા જાય છે. કોતરા એક બોટ અમારી સોપર કરવા માટે કરીને એક કોતરા બોટ મૂકેલી છે. તો એને એક સાઈડ ઉપર લગાડી અને સોપર કરવાનો છે. એને ઉપર સરાવટ પણ એ બોટ વજનવાળી છે એટલે એને કેરીથી સરાવી નથી તો રિસ્ક વધી જાય ઉપરથી પડવાની. એટલે એને એક સાઈડ ઉપર પાણી ઓછું હોય ને અહીંયા લગાડી દે અને પછી સોપર કરી નાખે. તો આ છે કિરીન. તો આનાથી બોટ ઉપાડીને ઉપર મૂકી દે અને જે કામ કરાવવું એ કરાવીને પછી પાછા આનાથી નીચે ઉતારી દે પાણીમાં. પહેલી બોટ પર બરફ લે છે. આ ટ્રેક્ટરમાં બરફ લઈને આવે અને પછી પેલું મશીન ચાલે છે એવેથી પછી જ્યારે કોલામાં બરફ બોટમાં જાતી જાય. આ છે બરફનું મશીન. લાંબુ પાઇપ છે એમાંથી બરફ અંદર બોટમાં પેલો પટો છે એમાંથી બોટમાં જવા નાખ્યું હોય એમાં વટી કોલ્ડ રૂમમાં. જો અહીંયા આ બોટની પોસવારે ગઈકાલે પેલી ખીલોડી બધી પકડતો હતો. એટલે માણસી આવી હતી. એક આઈસી લગભગ 5-6 મિનિટ પછી ઉપાડે ને આમ ઢગલાની જેમ. મિત્રો આ છે તળ. એમાં પેસેન્જરની તળ છે. એમાં માણસોને બેસાડી અને પેલી બાજુ કોતરા લઈ જાય. તો અમે બી બી જાઉં. આનો વારો છે ને હમણાં. તો મિત્રો આ તળનો વાળો છે તો તળમાં માણસ ભરાઈ જાય પછી તળ ઉપાડ લે. તો અમે ભાઈ સ્થળમાં જવાના છે. કેમ છે પડે ઓલી ફી કઈ છે?
કોતરાની બોટું મમ્મીને સામે ઉતારી દે ચાલી અમારે જવાનું છે મિત્રો અહીંયા બોટું બને છે નવી તો આ છે એનો ફોર્મો તો એવી રીતના ફોર્મો પાડીને પછી એમાં લાકડાને બધા ખીલા મારીને બાંધે તો મિત્રો આ છે એનો ફોર્મો અને આ બોટું બની ગઈ છે અંદરથી ને તો હજુ ઘણું કામ બાકી છે મિત્રો અમે બોટ પાસે આવી ગયા છે આ કોતરાની ભાઈઠું છે ના છે કોતરા ને કૂતરા એ ગલુડિયા આમ ફરવું પડી ગયા મિત્રો અમે બોટની બાજુમાં આવ્યા છે પેલી બાજુ સામે બોટ છે મારી તો અમે બોટે જાય છે આ છે કોતરાનું સ્મશાન છે પેલી બાજુ બેસવાનું બધું ભાઈને ના અહીંયા મહેટ બારે પેલી બાજુ એક બોટ કામ ચાલુ છે ધોવાનું ને મિત્રો ઝાડમાં કરેસલી ભરાઈ ગઈ છે આમાં જોઈ લો આ છે કરેસલી મરી ગઈ છે કે જીવે છે મરી ગઈ છે એ બજરંગબલી મિત્રો એ કરેસલી મરી ગઈ છે જીવતી હોત તો કાઢી નાખત બારી તો હાલી જાત તો પરે ખલાસી બોટના છે એ બોટ ઘસે ઘસીને ધોઈ છે તો મિત્રો આ બધા ખલાસીઓ બોટ ઘસે છે આ બધું હેવા ને કાઢી ને લાગેલી હોય એ બધી કાઢી અને પાછું કાલે સોપર કરીએ પેલી બાજુ એક બાજુ થઈ ગયું છે આખું ક્લીન આ બાજુ ઘસે છે જેટલું થાય એટલું કરીએ આજે બાકી પાછું કાલે પેલી બાજુ નમાવી દે આ બધું ખીચડ છે તો આમાં બહુ બૂટું ખરાબ થઈ જાય જો મિત્રો બૂટું ખરાબ એટલે એમાં જવાય એમ નથી બાજુમાં હું વધારે આખું ખરાબ થઈ જાય ભાંગલી તૂટલી કોકની પતંગ આવી ગઈ છે અહીંયા મિત્રો હા તો ઉડી અને સીધી કરીને ઉડાડી દેમ તો પછી બાંધી દેમ અહીંયા આની પૂંછડી છે પૂંછડી બાંધી અને બાંધી રાખું મિત્રો પતંગ ઉડે છે અમારી પૂંછડી બાંધી દીધી છે એની શેરો જોઈએ કે વટી હતી મિત્રો કાંઈ નહીં તમે પતંગ ઉડાડવા પૂગેવા છે અહીંયા બોટ મૂકીને પડે ને આ માણસો બધું કામ કરે છે તો અમે આ સાઈડ આ દરિયો જોવા માટે કરીને આવ્યા હમણાં ઓર પાણી છે તો અમીને પતંગ રસ્તામાં મળી ગઈ તો વિચાર કર્યો કે ઉડાડીને મૂકી દઈએ અહીંયા બાંધી દઈએ ઉડાડે કે નાઈ થઈ જાય પછી મરજી પડી પડી તો પડીએ ને તૂટીને જાવી જાય શેરો છે ને તારી પાસે પકડી રાખ જઈ શેરો અહીં કે ઓલામાં બાંધે કે કાણો વાળો હોય ને એ તો ઓલું થઈ જાય હરિયા લઈ જાવીશ તો પણ આ એલો કેમ તો પાડી તો વાયર
હા તો એમ કરીએ. તમારી પતંગ ઉડે છે મિત્રો.